ગાડીમાં ભાઈ મિસ્ટેક આવી ગઈ છે ગિયર ચાલુ જો તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધાને ભાઈ જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજના બ્લોગમાં ભાઈ આપણે નીકળવાના છે અહીંથી અમરેલીથી તો જો ભાઈ આપણે ઠેલા ને એવું બધું થઈ ગયું છે પેક તો અને કામ ભાઈ બધું આપણું થઈ ગયું છે પૂરું અને અત્યારે આપણે અહીંથી નીકળવાના છે જો મશીન ને એવું બધું નાખે છે અંદર ભાણિયા ભાઈ જો મશીન નાખે છે ભાણિયા ભાઈ અંદર ગાડીમાં ભરાય છે અને અહીંયા જો પટેલ નાખે છે ડીઝલ બે નંબર ગાડીમાં ભરાય છે ડીઝલ પટેલ આવે છે આપણને મૂકવા અને બેન ધોવે છે વાસણ તો હાલો બેન તમે આવજો પછી હવે હમણાં હાલો તો ભાઈ બધું ભરી દઈએ અને પછી નીકળી One hour later. હવે જુઓ તો આપણે આવી ગયા છીએ ઘરે અને આમ જો આની અંદરથી બધો સામાન કાઢી લીધો પણ ગાડીમાં ભાઈ મિસ્ટેક આવી ગઈ છે ગિયર નતા પડતા થોડાક ઉડી ગયા અને ગાડી પાછી લઈને આવવી પડી કેમ તો ભાઈ મિસ્ટેક આવી ગઈ એટલે ભાઈ પોગે તો નહીં ગાડી એટલે ભાઈ ગાડી લઈને વીએ પાછા પટેલની ગાડીમાં પછી ગિયર પડતા બંધ થઈ ગયા અને આમ જો ઠેલાનું બધું કાઢવું બાળ્યું અને અહીંયા મશીન મૂક્યું છે હવે ગાડી ઉપર જ આપણે જવાનું છે અને જવાનું છે ભાઈ બસમાં આગળ બસને જઈને આપણે ચડવાનું છે બસમાં તો બ્લોગમાં ભાઈ તમે બિના રહેજો અને આપણે જવાનું चलो क्या અત્યારે આપણે બસમાંથી ઠેલા ઉતારી લીધા છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખાંભા જો તમને ગેટ પણ ખાંભાનો દેખાડી દો અને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું તો જો બસમાંથી આપણે ઉતરી ગયા છીએ અને જો આ ખાંભાનો આપણો ગેટ છે અને હવે આપણે ભાઈની વાટે છે ભાઈ આવે એટલે આપણે જવાનું છે જો ઠેલાનું બધું ઉતારી નાખ્યું છે ફાઇનલી ભાઈ ઘેરે પોગી ગયા છે ને આમ જો બધી વસ્તુ અહીં ઘેરે આ મશીન ને એવું બધું અહીં મૂકી દીધું છે અને રસોડામાં શું કામ હાલે છે જો રસોડામાં જો તો બટેકા બાફેલા છે અને મમ્મી શું કામ કરે જય બધાને માતાજી હું આજ રહીશો દીવા હોલ કે બટેટાનો ફરાળ છે સૂકી ભાજી કરવાની છે ને માંડવીના દાણા તળ્યા છે જો ફરાળ બનાવે છે ઈરા છે દીવો હો મમ્મી જો આમ માંડવીના દાણા અને હાલો ભાઈ આપણો બધો સામાન છે એ બધું ખોલ બંધ કરી બધું હરખું કરી નાખીએ
અને બેનને અહીંયા ફોન કરી દઈએ આપણે ભાઈ પોગી ગયા છે ઈ. Hour later. આમ જો આપણે ચડી ગયા છીએ ત્યારે ધાબા ઉપર અને આમ જો વરસાદ મંડાણો છે હવે તો ત્યાં આપણે જેટલાથી કામે જાય એટલાથી ભાઈ 1 સાટ પણ વરસાદ ન આવ્યો અને અહીંયા આપણા ગામડામાં જો વરસાદ સીડો છે હવે ઉપર જો ના જો ગૌશાળા છે ગૌશાળા બધી ગૌને સલવા લાવ્યા છે વરસાદ જામ્યો છે જોરદાર ચાલુ જો જબરદસ્ત વરસાદ આવી ગયો. A few moments later. 3:28 a.m. આરામ કરી લીધો. આરામ કરીને આમ જો ભાઈ મમ્મીએ બધું તૈયાર કરી લીધું છે કેમ કે દીવાઓ છે દીવાઓ પૂંજવા જશે અને આપણે ભાઈ ચાલુ કરી દીધી છે ઘંટી. ભાઈ બહુ જાદુ બફાળો થાય છે ને આખું પલ્લી ગયો છો ભાઈ ઘંટી અત્યારે ચાલુ છે એ પણ તમને અવાજ આવતો હશે તો હવે ભાઈ મારે જવું છે નાવા તો હાલો ભાઈ ફટાફટ નાઈ નાખું. દીવબત્તી કરી નાખ્યા છે આપણે દીવબત્તી થઈ જાય એટલે ભાઈ બધાએ હવે જમી લીધું છે. તો જમવામાં ભાઈ હું હતું રીંગણા બટાકાનું શાક હતું રોટલી હતી અને ભાઈ દૂધ હતું. જમી લીધું છે અત્યારે અને અત્યારે જોવો તો પપ્પા અહીં બેઠા છે મમ્મી અહીં બેઠા છે. હજી ભાઈ જમીને આપણે ઊભા જ છે અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ભાઈ આપણે બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.